ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા રૂદણ રોડની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો ત્રાહીમામ, તાત્કાલિક સમારકામની માંગ। મહુધાથી રૂદણ તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને ઉબડખાબડ હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો, ખેડૂતો અને દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર ઠેર ઠેર પડેલા ઊંડા ખાડાઓએ આ માર્ગને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બનાવી દીધો છે। આ ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવું, અકસ્માતનો ભય સતાવો અને મુસાફરીમાં વિલંબ થવો એ સામાન્ય બની ગયું છે। ખાસ કરીને આ રોડની ખરાબ હાલત ઇમરજન્સી સેવાઓને પણ અસર કરી રહી છે। અકસ્માત કે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સને સમયસર હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડે છે, જે દર્દીઓના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે। સ્થાનિક લોકોને વાહન ચાલકોમાં રોડની આ હાલતને લઈને ગંભીર રોષ અને નિરાશા જોવા મળી રહી છે। આ રોડનો ઉપયોગ મહુધા અને રૂદણ વચ્ચેના અનેક ગામડાઓના ખેડૂતો, દુકાનદારો અને અન્ય નાગરિકો દ્વારા થાય છે। ખરાબ રોડના કારણે વાહનોની અવરજવરમાં થતી મુશ્કેલીઓએ તેમની રોજિંદી આજીવિકા પર પણ અસર કરી છે। સ્થાનિકોની માંગ છે કે આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ખાડાઓને ભરીને રોડને સરળ અને સલામત બનાવવામાં આવે। આ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત અધિકારીઓને વિનંતી છે કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રોડના સમારકામ માટે ત્વરિત પગલાં લે, જેથી વાહન ચાલકો અને નાગરિકોને રાહત મળી શકે અને અકસ્માતો તેમજ વાહનો નુકસાનને અટકાવી શકાય। હવે એ જોવું રહે છે કે આ રોડનું સમારકામ ક્યારે અને કેવી રીતે થાય છે। પરિસ્થિતિમાં અમારે કોઈ ખાડા નહીં પુરાવા, અમારે કોઈ વાતની રજૂઆત નહીં કરી, અમારે કશું જોઈતું નહીં। અમારે ફીણા ભાગોળ થી મહુધા સુધીનો રોડ પાકો જોઈએ ને જોઈએ અને આજુબાજુ ગામડા આવે છે। આ રોડની પબ્લિક એટલી હેરાન થાય છે, રાત દિવસ રિક્ષાઓ વાળા, ધંધાઓ વાળા બધા હેરાન થઈ જાય છે। અને ડિલિવરીના કેસ તો અમારા કોઈ દિવસ બાજુમાંથી પસાર થાય પણ અહીંથી નહીં જતા, બીજા દવાખાનામાં લઈ જાય છે મેમદાવાદ તાલુકામાં, પણ અહીંયા મહુધા તાલુકામાં એટલે અમારે આપનું નામ ને શું રજૂઆત છે? મહેતા પ્રવીણકુમાર બાલકૃષ્ણ માજી સરપંચ, અત્યારે તાલુકા અધ્યક્ષ તરીકે મારું કામ છે। હું આ રોડ માટે મેં 75 વખત રજૂઆત કરેલી છે અને ફેસબુક પર વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ આ રસ્તા માટે કંઈ કશું ના કરી શકો તો કમસે કમ ખાડા પૂરો। અમને તો એવું લાગી રહ્યું છે કે આ રસ્તો કદાચ મારા ખેડા જિલ્લાના જે દક્ષાની અંદર છે જ નહીં એવું લાગે છે, કારણ કે કોઈ નથી એની પર ધ્યાન આપતું। અમારા ગામમાં એક નાનો પ્રસંગ હતો તો અડધો કિલોમીટર રોડ કમ્પ્લીટ કરી આપ્યો, પછી બંધ કરી દીધું। કોઈ જાતની એક ખાડો અરકો બી પૂરો નહીં। તો અમે એમને તમારા સરે દરેક જે લાગતા વગતા અધિકારીઓને જાણ કરીએ છીએ કે સાહેબ આટલું અમારું ધ્યાન આલી અને અમે તમારી જોડે જ છે, અમે કે બહારના નહીં, અમે બી ટેક્સ ભરીએ જ છે કાયમ માટે। તો પછી મહેરબાની કરી આટલો ગમે તે પરિસ્થિતિમાં અમને આટલો રસ્તો બની આલો અને જો આ કરવામાં નહીં આવે તો 15 કે 20 દિવસની રજૂઆત છે અમારી। 20 દિવસની અંદર અમે તમામ રસ્તાઓ બંધ કરી દઈશું એની ગેરંટી દરેક ગામના ભેગા થઈને કરી દઈશું। આજે રસ્તા રોકો આંદોલનનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એક જ સાહેબો લાગતા વળતા અધિકારીઓને જાણ કરવા માટે જ, અમારો કોઈ બીજો આશ્રય છે નહીં। અમે એવું વિચારીએ છીએ કે તમે આવું કંઈક કર્યો ને તમારા મગજમાં કંઈક અમારા પ્રત્યે પ્રેમ જાગે અને તમે રસ્તો કરો એવી અમે આશા રાખીએ છીએ। આ સિવાય અમારી કોઈ માગણી નહીં। અમે તમને એવું નહીં કહેતા કે અમારા ઘેર 5 મણ અનાજ નાખી જાઓ, અમે એટલું કહે છે કે અમને જવા માટેના રસ્તા ઉપર ખાલી ખાડા પૂરી અને અમારો રસ્તો અમને કમ્પ્લીટ કરી આલો એટલી આશા રાખીએ છીએ। સિવાય અમારે જો કશું તમારી જોડે જોઈતું નહીં। આટલું કરો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની। કેટલા સમયથી આ પ્રકારનો રસ્તો? છેલ્લા 5 વર્ષથી, જ્યારથી રોડ બન્યો ત્યારના બીજા વર્ષથી અમે રજૂઆત કરેલી કે સાહેબ તમારે આમાં ખાડા પડી ગયા છે, તમે રિપેર કરાવો, એ બી ભૂલી ગયા। પછી નવો બનાવવાનો કહ્યો, એ બી ભૂલી ગયા। હજુ કોઈ પણ વ્યક્તિએ હજુ સુધીમાં કહેવા કોઈ નહીં આવ્યું કે તમારા ખાડા આવતીકાલે પૂરાય છે। એટલે મહેરબાની કરીને અમે સાહેબ તમને રજૂઆત કરીએ છીએ કે હવે પછીના કોઈ બી અમારા મિટિંગ ના કરવી પડે, અમારે કોઈને કશું કહેવું ના પડે એવું આયોજન કરવા આપશને અમારી ખૂબ ખૂબ અભિપ્રાય છે તમારો। મહેરબાની કરીને આટલું કરો એવી અમે આશા રાખીએ છીએ। અમે તમારી જો કંઈ માગતા નહીં, અમે તમારી જો કઈ વસ્તુ માગતા નહીં, અમને ખાલી એક અમારો રસ્તો બની આલો જેથી કરીને અમારી પબ્લિક હેરાન ના થાય। અત્યારે એટલી પરિસ્થિતિ રોડની ખરાબ છે કે 20 વર્ષ 25 વર્ષ જૂનો રોડ હોય એવી પરિસ્થિતિમાં થયેલું છે। તો મહેરબાની કરી જે કંઈ લાગતા વળગતા અધિકારીઓ હોય, જે કંઈ ધારાસભ્યો અમારી રજૂઆત સાંભળી શકતા હોય તો મહેરબાની કરી લાગતા વળગતા અધિકારી કરીને આટલો રસ્તો બને એવી અમે તમારી અપેક્ષા રાખીએ છીએ। એ સિવાય અમારે કંઈ કહેવું નહીં। તો તમારે બીજે મહુધા જવા માટે બીજો વિકલ્પ? કોઈ જ રસ્તો નહીં, ગામનો તો કોઈ રસ્તો છે નહીં મહુધા જવાનો। અમારી પાસે કોઈ જ રસ્તો બીજો નહીં, કોઈ જગ્યા જઈ શકે એમ નહીં। અમારે જવું તો વાયા કઠલાલ, વાયા ખાતરજ ચોકડી। આમ તમે એમ કહો છો કે ડીઝલ બચાવવા માટે પ્રયત્ન કરો, ડીઝલ બચાવો, ગાડી ઊભી રાખો, પણ આટલા કિલોમીટર ફરીને જવું કેમનું?
20-20, 25-25 કિલોમીટર 7 કિલોમીટર અંદર કાપવા માટે અમારે 25 કિલોમીટર આગળ જવું પડે છે. તો મહેરબાની કરીને આટલું વસ્તુ થાય એવી અમે રજૂઆત આપને કરીએ છીએ. અમે જાણીએ છીએ ત્યાં અમે તમે અમારી જો રજૂઆત સાંભળી શકતા હોય અને તમારી આગળ અમારી રજૂઆત તમારી જોડે આવે તો મહેરબાની કરીને આટલો રોડ બનાવવા આપશ્રીને અમારી ખૂબ 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 અપેક્ષાઓ રાખીએ છીએ તમારી પો. તમે અમદાવાદથી કઠલાલ સુધીનો રસ્તો બનાવ્યો, અમે તમને અભિપ્રાય આપ્યા સરસ કે ભાઈ તમે સારું કામ કર્યું તો એક આ કામ કરો. અમે ઉપરથી એમ થાય કે અમે કોંગ્રેસના કાર્યકર્તા હોવા છતાં અમે એમ કહે કે ભાઈ ભાજપ અમે સામેથી જઈએ. અમને એવું ઉત્સાહ થવો જોઈએ. આ તો ઉપરથી એમ થાય છે કે આ લોકો જોડે અમે કઈ બેઠા, આમની જોડે બેસવાનું કારણ શું અમારું નથી વિચારતી. સરકાર પબ્લિક નો તો નથી વિચારતી, પણ 108 આવે છે એમાં કોઈ પ્રેગ્નેન્ટ બેન હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય તો આ રસ્તામાં ડિલિવરી કરાવે, શું પરિસ્થિતિમાં તકલીફ વેઠે. એટલે મહેરબાની કરીને અમે બહારથી આવેલા મહેમાનો પણ તમને જણાવીએ છીએ કે આ રોડ સરખો કરાવો, જેથી કરી અમારા અમદાવાદથી આવેલા મહેમાનો છે, બહારથી વડોદરાથી આવેલા મહેમાનો પણ તકલીફમાં બેઠે છે, અમને ફરિયાદ કરે છે. મેં પ્લીઝ તમને હાથ જોડી વિનંતી કરીએ, પગે પડી વિનંતી કરીએ, પણ મહેરબાની કરીને આ રોડ સરખો કરાવો.